એવરીવન, શું કરો છો? અને જગ્યા જોવો છો શું છે? મેટ્રો સ્ટેશન. તો પછી અમે કોલેજના કપડામાં શું કરીએ છીએ એ અલગ વાત છે. અમે પહેલાં પહોંચી ગયા, અમે ઓલરેડી 15-20 મિનિટ લેટ હતા. એમાં બી મારી 2 ફ્રેન્ડો નહીં આવી. એક આવી પણ એને ખબર નથી કે 9 વાગ્યાનું નહીં 8 વાગ્યાનું છે. તો હવે એટલી લેટ આવીને તો પછી અમે કોલેજ ના ગયા. બીજું તો શું, એ આવી જ 8:30 ઉપર થઈ ગયું હતું ત્યારે આવી. તો હવે શું કરીએ, તો અમે પછી ના ગયા. તો અમે ક્યાં જઈએ છીએ? તો હવે અમે જઈએ છીએ મોલમાં. તો અમે એક જગ્યાએ એક મેટ્રો સ્ટેશન એ પહેલાં વ્હીકલ પાર્ક કરી દીધું અને મેટ્રોમાં બેસીને આવી ગયા છે થલતેજ. અને હવે જઈશું પેલેડિયમ મોલ, એ બી આ કપડામાં ડ્રેસમાં. કાંઈ નહીં, હવે શું કરી શકીએ, ઓપ્શન બી તો નહીં. ત્યાંથી ઘેર જઈને બદલીને આવી શકતા હતા પણ એવું અમે ના કર્યું. અને આજે તો ભાઈ જે ભીડ હતી મેટ્રોમાં, એવું લાગતું હતું દિલ્હીની મેટ્રો તો અહીંયા જ આવી ગઈ. એટલી બધી ભીડ શું કહું છું. અને મેં એક ટ્રીપ એકવાર કરી છે પણ એક ભીડ જતી રહી પછી નહીં જતી, તો બી ખાસી ભીડ હતી પણ ખતરનાક ભીડ, ટચ ભીડ હતી એટલે ત્યારે મેં રિકોર્ડ ના કર્યું. એક ક્લિપ કરી છે પણ એ પછી કરી વાંધો નહીં, જે દેખાય એ દેખ લેવું. અને હવે રાહ જોઈએ છીએ મેડમોને બીજી ગયો શું ખબર શું કરે ક્યાં નહીં. હા આહીને કરતી દેખો ચલાવડાવું છું હું આને અહીંથી ચાલુ છું. આ લોકો મને મેં આ લોકોને કીધું થોડું જોરથી બોલ. મેં આ લોકોને કીધું કે રિક્ષા કરી લો પણ ના, રિક્ષા ના કરાય. અમે મોલ 11 વાગે ખુલવાના, અમે 1 કલાક વહેલા છીએ એટલે અહીંથી 4 મિનિટ જ ચાલવાનું હતું. તો મેં કીધું ચાલી લે પણ 4 મિનિટ નથી, 20 મિનિટનો રસ્તો છે. તો 20 મિનિટ ચાલી લેવાનું વળી, પૈસા વધે એટલા. અરે પૈસા વચ્ચે વાત નહીં, એમ 11 વાગે ખુલવાને તત્તાથી જઈને શું કરીશું એટલે મેં કીધું કે ચાલી લઈએ. સારો આઈડિયા, 1 કિલો વજન ઉતરી. સારું નથી, 1 કિલો વજન ઉતારી મેં સારું. અને આ જો આ એની બીજી એક બેનપણી બોલાવવાની પૂરી કોશિશ કરે છે પણ ના કામયાબ. શું કરે સાપ તો સાપ જ. અમે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ પેલેડિયમ. ઓલમોસ્ટ કરતા અમે આના અડધો કલાકથી ચલાવડાવી છે કારણ કે કોલેજ એટલું મોટું છે, દૂરથી જ દેખાય એટલે આપણને લાગે કે પહોંચવા આવ્યા પણ પહોંચ્યા ના હોય. મેન્યુપ્યુલેશન. અડધો કલાક વહેલા છે, હવે અમે એમટીએસના સ્ટેન્ડે બેઠા. શું કેવું સિયા? દિવસો ખરાબ ચાલી રહ્યા છે બેન, તડકામાં ફરવું પડે છે. તડકામાં તો ઠીક છે, આપણે અડધો કલાક વહેલા આવી ગયા છે. એનું શું ટાઈમ ઉપર આવવાવાળા માણસ છે નહીં આપણે, એટલે તો કોલેજ 9 વાગે આવી છીએ, 8 વાગ્યાનું હતું. નાસ્તાનો ડબ્બો ખોલી લીધો. આટલા મોટા પાર્લેજી ક્યાંથી લાવીએ ભાઈ? આટલું મોટું પાર્લેજી ક્યારથી આવવા માંડ્યું મને તો ખબર બી નહીં. તું જવાબ દોગી. બ્લિંકિટ ઉપર આટલા મોટા મળે શું ભાઈ? વારી ઘડી ગેટે જોવાથી પેલેડિયમ મોલ ખુલી નહીં જાય. ક્યારની લબડીને જોઉં છું તે. જો આની નજર ક્યારની ગેટ ઉપર જ છે. દેખો ગાઈસ, ખાણી પીણીની વસ્તુ આવી ગઈ. આ ભૂખંડ ભૂખ લાગી જાય છે. હજી બીજું આવે છે. સૌથી પહેલા મારું ઓર્ડર કરી છે એ નથી આવ્યું. એ આ સસ્તું વેટર અમારું. આ લોકો અહીંયા આવીને બી ઢોસા જ ખાતા. હા યાર દુઃખ થયો બહુ. હું શું કરું એમાં, મારી વસ્તુ જ એટલી સારી છે. આ ઢોસા જોડે કોફી અને આનો ભાવ બી છે. ઢોસા જોડે કોફી કેવી રીતે હોય શકે? બોલો, બોલતે ક્યાં નહીં? ઓય ઢોસા જોડે કોફી કેમ પીવું છું? કશું બી એ કોઈ કોમ્બો હે? મારો આખો એક ઢોસો પતી ગયો, બીજો પતવાય ત્યાં સુધી મારું ખાવાનું નથી આવ્યું. શું ઓર્ડર કર્યું છે તે? શું કે મારે આવતું નથી ખાવાનું? ચૂપ રે, ક્યારનો આપે આખું ખાઈ ગયા આપણે, ત્યાં સુધી આવ્યું નહીં. શું કેવું સિયા? વાહ, શું જવાબ આલ્યો છે? વાહ વાહ, તાલ્યા. ભાઈ અમે અડધો કલાકથી બેઠા છે, અડધો કલાક ઉપર થયું તો હજુ મારું માર્કેટ પીઝા ચોકલેટ શેક નહીં આવે. એટલી બધી ભૂખ લાગી છે મને. અને આ લોકો ખબર નહીં શું કરે છે, મતલબ
તું એવું કે આ એવું કહેતી હતી કે આપણો પીઝો એટલે નહીં આવ્યો કારણ કે અભી હાલ અંદર ગયો આના પહેલા બી 2 પીઝા અંદર ગયા તો બી આપણો નંબર નહીં આવ્યો મને લાગે ભૂલી ગયા છે અમારી ભીડ અંકલ અમે પૈસા પે કર્યા તમે અમને પીઝો આપો શું કરીએ યાર ભૂખ લાગી છે પણ પીઝો નહીં આવતા આવ્યો પીઝો આવ્યો હવે આ મારો પીઝો નહીં હોય તો બહુ માર ખાશે ક્યાં એ ત્રીજી વાર પીઝો નીકળ્યો છે હજી બી મારો નથી કાચો અંદર મૂકી દીધો અરે ભાઈ લાવ કાચો તો કાચો અમે ખાઈ લઈશું આપો અમે ભૂખ લાગી ઢોસા ખાધે અડધો કલાક છે આવ્યો બાર લાય ભાઈ જલ્દી લાય ભૂખના વારે મરી ગયા માહીએ તો કોફી લેવા દીધી પીઝા જોડે પીવા એની કોફી બી ઠંડી થઈ ગઈ કારણ કે ઢોસો આવે અડધો કલાક થયો અને એને પીઝા જોડે પીવા માટે લેવા દીધી શું કેવું મારી ભૂખ તો મને લાગી હું કહું બીજું કંઈ ઓર્ડર કરતી આવે છે મોડમાંથી કંઈ ખાવ એ અમે ઉકઈ ગયા ને એટલે બ્રાઉની ખવાય પણ દિવસે એ લીધે હા હમણાં જ ખાધું છે એટલે બીજી વાર નહીં એવું કરીએ છીએ મારે આજે બિરયાની ખાવાનું મેં તો કીધું મેં તો માની નહીં આજ પછી અહીંયાથી પીઝો નહીં મંગાવું મંગાવીશ જ નહીં અહીંથી એટલો લેટ પીઝો આવે છે એટલો લેટ પીઝો આવે છે મતલબ જે બી મંગાવતા હશે ખબર નહીં તો પીઝા જ લેટ આપે છે કોમ્બો એમને આ વાળો કોમ્બો મોટી સ્ક્રીન ઉપર લગાવ્યો છે આવ્યો ફાઇનલી પીઝો આવ્યો મારો આમાં અહીંયાની કોફી મૂકી હા ભાઈ હા તો કોફી દેખાઈ ગઈ અમને સારું દેખાય છે પીઝા પાર્ટી સારો જો મને તો આનો ચોકલેટ શેક બહુ ભાવે બહુ મસ્ત હવે અત્યારે અમે પ્લે ઝોનમાં આવ્યા છીએ આ બંને આ ગેમનું નામ નહીં આવડતું મને અને આ દેખો કેટલી બધી ટિકિટો લીધી છે અમે કેટલી બધી ટિકિટો છે વાવ હવે આ માહી જીતી છે માહીએ અંદર પેલું ક્લો મશીન માંથી કાઢી એ દેખો ગાઈસ દેખો કેટલી બધી ટિકિટ છે ચા પીધી બિસ્કિટ ખાતું પછી અમે તો બહુ ગરમ થઈ ગયા એટલે ભાઈ મેં કીધું હવે ઠંડુ કરવું પડશે એટલે આઈસ્ક્રીમ ખાધો આઈસ્ક્રીમ ખાવાની પછી કેવી લાગી તમને આઈસ્ક્રીમ ઠીક છે કરે છે ક્યાંની ગાઈસ પણ આ 200 રૂપિયાની છે એનું સારી જબરજસ્તી તો અત્યારે અમે આવી ગયા છીએ ઘરે મેટ્રોમાં અત્યારે બી ખાસી ભીડ હતી પણ જો મેટ્રોમાં એક હેડ કહું જો સૌથી પહેલા